ગુજરાતના આદિવાસી સમાજના મસીહા ગણાતા ચૈતર વસાવા આજે બનાસકાંઠા પહોંચ્યા હતા અને બનાસકાંઠા જિલ્લામાં આમ આદમી પાર્ટીની ખેડૂત મહાસભા યોજાઈ હતી અને આ મહાસભામાં પહોંચેલા ચૈતર વસાવા સરકાર ઉપર આકરા પ્રહાર કરી ગરજ્યા હતા તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના ચડુતર ખાતે આજે આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયત યોજાઈ હતી અને આ મહાપંચાયતમાં મોટી માત્રામાં આદિવાસી સહિત અનેક લોકો ઉમટ્યા હતા। જોકે આદિવાસી સમાજના મસીહા ગણાતા ચૈતર વસાવા પણ પહોંચ્યા હતા અને ચૈતર વસાવાએ આ મહાપંચાયતમાં કહ્યું કે આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓને 1950 અગાઉના પુરાવા માગી કેન પ્રકારે સરકાર દ્વારા હેરાન કરવામાં આવે છે, કારણ કે આદિવાસી સમાજ મૂળ ભારતનો રહેવાસી છે, છતાં પણ તેમના જોડેથી અનેક પ્રકારના જે પુરાવા માગવામાં આવે છે અને વિદ્યાર્થીઓને હેરાનગતિ કરવામાં આવે છે। ત્યારે બીજી બાજુ જે ખેડૂતો છે આ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે પાણી નથી મળતું, પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળતા, જ્યારે દારૂબંધીની વાતો કરતી આ સરકાર છે, આ સરકાર ઉપર આકરા પ્રહાર કરતા ચૈતર વસાવા શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। આજે પાલનપુર ખાતે કિસાન મહાપંચાયત મળી અમારા પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનજી, લોકપ્રિય નેતા ગોપાલ ઇટાલિયા અને સમેત તમામ આગેવાનો અહીંયા હાજર હતા। અહીં આવીને અમે અમારા જે મુદ્દાઓ છે, આપે જોયું હશે કે સમગ્ર ગુજરાતમાં કડદા પ્રથા ચાલે છે અને જે પણ ખેડૂત પોતાનો કાચો માલ લઈને માર્કેટ યાર્ડોમાં જાય છે, સરકારે જે ટેકાના ભાવો જાહેર કર્યા છે તે ખેડૂતને મળતા નથી અને એમાં કડદો થાય છે। આ કડદો બંધ થાય એવી અમારી સ્પષ્ટ માંગણી છે। બીજી માંગણી અમારી, જે માવઠાના કારણે, કમોસમી વરસાદના કારણે ખેડૂતને જે નુકસાન થયું છે એનું સર્વે કરીને તાત્કાલિક ધોરણે એમને વળતર ચૂકવવાનું હતું। તેની જગ્યાએ આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર નવા સર્વે કરાવે છે, નવી ફોર્મો ભરાવે છે, ઓનલાઈન ફોર્મો ભરાવે છે અને ખેડૂતને એમાં જ્યારે પૈસા મળે છે માત્ર 3,000, 3,500, તો આ એક ખેડૂત સાથેનો મજાક થાય છે। ત્યારે એનો પણ અમે વિરોધ કરીએ છીએ કે ભાઈ, તમે એક બાજુ ઉદ્યોગપતિઓના લાખો કરોડ રૂપિયા રાતોરાત માફ કરી દેવ છો અને ખેડૂતને જ્યારે સહાયતાના રૂપે સહાય આપવાની છે એમાં મજાક કરો છો, એ તો ક્યાં સુધી વ્યાજબી છે। એ જ પ્રકારે પશુપાલકોને એમના ભાવ વધારો મળતો નથી। એ જ પ્રકારે બીજી સિંચાઈની બાબતો છે કે આ વિસ્તારમાં સિંચાઈના પાણીને લઈને ઘણા પ્રશ્નો છે। તમામ બાબતો લઈને આજે અમારી ચર્ચા થઈ છે। સ્પષ્ટ માંગણી છે MSPના ભાવ પ્રમાણે તમામ પાકનો સરકાર ખરીદી કરે અને વળતર જે ખેડૂતોને નુકસાનીનું આપવાનું છે સત્વરે અને યોગ્ય વળતર આપે, આ અમારી આજની માંગણીઓ છે। નર્મદા આપ પ્રમુખના ભાઈ દારૂ સાથે ઝડપાયા। મનસુખ વસાવા સાંસદનું નિવેદન છે, ચૈતર વસાવાના માણસો દારૂનો ધંધો કરે છે। ચૈતરભાઈ વસાવા શરૂઆતથી જ, જ્યારથી ધારાસભ્ય ચૂંટાયા છે, એ સડકથી લઈને સદન સુધી દારૂની સામે લડ્યા છે, ડ્રગ્સની સામે લડ્યા છે। ભરૂચની અંકલેશ્વર હોય, પાનોલી હોય, સાયકા GIDCમાં જે ડ્રગ્સ પકડાયું એની સામે ચૈતર વસાવાએ આવેદનપત્ર આપ્યા છે, નિવેદન આપ્યા છે અને 35 જેટલા હપ્તા ઉઘરાવતા 35 જેટલા CCTV ફૂટેજ એવા અમે આપ્યા છે જ્યાં પોલીસ પોતે હપ્તો ઉઘરાવતા હોય। તો અમે તો સરકારને કહીએ છીએ દારૂબંધી છે, કોણ લાવે છે, ક્યાંથી આવે છે એની સંશોધન કરો। જે બોટલ તમને પકડાયું છે એમાં તમારી આખી સ્કેનિંગ હશે, એને સ્કેનિંગ કરો ને, કઈ કંપનીએ બનાવીને અહીંયા દારૂ મોકલ્યું છે, કોણ લઈને આવ્યું છે, કોણ બુટલેગર છે, એમાં તમામ બાબતોની ચકાસ થશે। દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે। અમે સરકાર સામે લડીએ છીએ, અમને દબાવવા માટે કેટલીક જગ્યાએ પોલીસ એના પાછલા દરવાજે મૂકી જાય છે, એના ખેતરમાં મૂકી જાય છે, વાડીએ મૂકી જાય છે અને અમારા પર આક્ષેપબાજી થાય છે। એટલે આ બધી વાહિયાત બાતો છે। તમારી સરકાર છે, તમે કાર્યવાહી કરો, પોલીસ તમારી છે। ચૈતરભાઈ, મહુવાનો શુદ્ધ દારૂ મળવો જોઈએ એવું તો જાહેરમાંથી આપનું પણ સ્ટેટમેન્ટ હતું, શું કહેશો? મહુડાનું દારૂ વેચાવવું જોઈએ, પીવું જોઈએ એવું સ્ટેટમેન્ટ મારું નહોતું, ગુજરાત સરકારના મંત્રી PC બરંડાનું હતું। અમારી તો સંસ્કૃતિ ને પ્રકૃતિ છે કે દેવ મોગરા માતાએ જે પણ દર્શને આવે છે ત્યાં અમારી પરંપરા છે કે અમે હિજારીમાં મહુડા, જે ઔષધિ કહેવાય છે, મહુડાનો રસ બોટલમાં લઈને જઈએ છીએ અને અમે ચડાવીએ છીએ। અને હમણાં રાહુલ ગાંધી આગળ આવ્યા હતા, એમણે પણ ચડાવ્યું હતું, હમણાં નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા હતા, એ પણ હિજારીમાં લઈ ગયા છે। આગળ જે અમારા રાઘવજી પટેલ આવ્યા હતા, એમણે છાક પાડવાનું આપ્યું, એ પોતે આંધળામાં પોતે પી પણ ગયેલા છે। બધા બનાવો બનેલા છે, એટલે એ તો ઔષધિ છે ને।
સાહેબ, તમે આદિવાસી સમાજમાંથી આવો છો. અહીંયા આદિવાસી સમાજના લોકોને 50 વર્ષ જૂનો દાખલો આપવામાં આવે છે, ત્યારે હમણાં નેપાળી રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ રદ કર્યા છે. તમે સાબિત કરવા માટે એક થેલો ભરીને તમારે કાર્ડ લઈને નીકળવા પડે. જન્મનો દાખલો, મરણનો દાખલો, જાતિનો દાખલો, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, મા કાર્ડ, પાન કાર્ડ, તમારે આવકનો દાખલો, તમારે ભલા એક આખું જિંદગી દાખલા કઢાવવામાં લોકોના જતા રહે છે. આજે જાતિનો દાખલો કોઈ પણ મૂળ આદિવાસી હોય એને આપી દેવો પડે. ત્યારે સરકાર જાણી જોઈને જે મૂળ આદિવાસી લોકો છે એમને પાસે 15 જાતના પુરાવા માંગે છે. જણાવવામાં આવે છે 1950 પહેલાનો તમારા બાપ દાદાનો શાળામાં દાખલ થયાનો દાખલો માંગે છે. હવે 1950માં તો આદિવાસીઓના બાપ દાદાઓ ભણ્યા જ નથી, તો શાળાનો દાખલો અમે કઈ રીતના આપીશું? આજે 73 એની જમીનો બારોબાર વેચાઈ જાય છે, તો એ પુરાવા કઈ રીતના આપીશું? એટલે આ લોકોને હેરાન કરવા માટે તમામ SIRની પ્રવૃત્તિ હોય, નોટબંધી હોય, વોટબંધી હોય, બધામાં લોકોને કઈ રીતના હેરાન કરવું? આધાર કાર્ડ લિંક કરવું છે, રેશન કાર્ડ KYC કરવી છે, ખેડૂત રજીસ્ટ્રેશન કરો છો, બધામાં લોકોને હેરાન કરવા માટે સરકાર લાગી ગઈ છે. એના ભાગ રૂપે જ આજે જાતિના દાખલામાં લોકો બહુ જ હેરાન થઈ રહ્યા છે. ઓકે. તમે જો તે પ્રકારે આજે ખેડૂતોની જે મહાપંચાયત હતી તેના મહાપંચાયતમાં આદિવાસી સમાજના મસીહા જે ચૈતર વસાવા છે, આ ચૈતર વસાવા એનકેન પ્રકારે સરકાર ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું કે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ જે મહેનત કરી આગળ વધી રહ્યા છે, ભણી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક સરકારી નોકરીમાં જે લાભ લઈ રહ્યા છે, આ વિદ્યાર્થીઓ પાસેથી 1950ના જે પુરાવા માંગવામાં આવે છે અને એનકેન પ્રકારે આદિવાસી સમાજને હેરાન કરવાનું કામ આ સરકાર કરે છે. ત્યારે બીજી બાજુ આ સરકારના રાજમાં છેલ્લા 30 વર્ષથી ખેડૂતો હેરાન છે, પશુપાલકો હેરાન છે, કારણ કે ખેડૂતોને જે એમનું જે અનાજ છે, અનાજમાં કડદો કરવામાં આવે છે, ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળતું. ત્યારે બીજી બાજુ આ સરકાર ગાંધીની સરકાર માનવામાં આવે છે અને ગાંધીના સરકારમાં દારૂબંધી હોવા છતાં આ જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે, આ નેતાઓના ઇશારે જે દારૂબંધી છે, આ દારૂબંધીના નામે જે લીરા ઉડાવવામાં આવે છે અને આ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દારૂનો વેપલો કરે છે. આ પ્રકારે બનાસકાંઠામાં પહોંચેલા ચૈતર વસાવા જે ગુજરાતની સરકાર છે, આ ગુજરાતની સરકાર ઉપર આકરા ગરજ્યા હતા. આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ. નમસ્કાર.